બધા મિત્રોને આપણી ચેનલમાં સ્વાગત છે। તો દોસ્તો વાત કરી રહ્યા છે પૈસા એક આબરૂ। તો હેલો ઉતર ભાવતર તું હેલો બાસ્કુજી મારા ભાઈના પૈસા નહીં આલે એમ ભાવતર અરે પણ મેં તો ના પાડી છે ભાવતર પહેલા હા ભાઈ જે દીધા 5 વર્ષથી તું મને બકાવી સિલા કેટલા ફોન કરે મેં હેલો? એકે ફોન મારો ઉપાડ્યો છે બધા ફોન કાપી નાખ્યા તે અરે હું ગાડી ચલાવતો ખ્યાગારજી એટલે આ પૈસા મફત આવી સિલા મફત આવી છે હા મફત આવી છે ઉપરથી ફોન કરો એટલે ફોન કાપી નાખવાનો હો। પૈસા મફતમાં આવે છે ખ્યાગારજી હાથ ઉપાડો હો બેસ ગાડી બેસ આજ હાથ નહીં તું જો આજ ખ્યાગારજી ગાડી બેસ આઈ જા બેસ દોસ્તો બાસ્કુજી ખેગાર જોડેથી 2 લાખ રૂપિયા ગાડી લેવા લીધા હતા। 2 મહિના થઈ ગયા હતા પણ બાસ્કુજીએ પૈસા પાછા આપ્યા નહોતા। ખેગાર ફોન કરે તો ફોન પણ ઉપાડતા નહોતા। માટે ખેગાર અને ભૂપતજી બંને જણ બાસ્કુની ગાડીમાંથી ઉપાડી લે છે। ઘૂમતાજી હરીબા અને વાઘુબા આ બાજુ ખેગારને મારવા આવતા હોય છે પણ મફુજી સાથે આવી જાય છે। માટે કોઈને ઝઘડવા દેતા નથી અને પૈસા મફુ કાકા કબૂલે છે 5 દિવસના વાયદાથી। દોસ્તો મફુ કાકા સાથે ના આવ્યા હોત તો મોટો ઝઘડો થવાનો જ હતો। તો દોસ્તો પૈસા હવે બધા ભાઈઓ કાઢીને આપશે કે બાસ્કુજી ગાડી વેચીને આપશે એ તો બીજા ભાગમાં જાણવા મળશે। તો મળીએ બીજા વિડીયોમાં। ત્યાર સુધી જય માતાજી બધા મિત્રોને।